नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। श्री कच्छ कड़वा पाटीदार सतपंथ सनातन समाज कच्छ भुज आयोजित भव्य श्री सतपंथ ज्ञान यज्ञ पारायण। श्री कच्छ कड़वा पाटीदार सतपंथ सनातन समाज द्वारा युवक मंडल तथा महिला मंडल भुज मुकामे आयोजित श्री सतपंथ ज्ञान यज्ञ पारायणનો મુખ્ય ઉદ્દેશ સતપંથ એ માત્ર ધાર્મિક પરંપરા નહીં, પરંતુ માનવ જીવનને સત્ય, સેવા અને સંયમના માર્ગે દોરતો માર્ગ છે। સંસ્કાર, નૈતિકતા અને આધ્યાત્મિક વિચારો અને તેનું જીવન આચરણ કરવાથી જ જીવન સફળ બની શકે છે। આજના સમયમાં માનવ મૂલ્યમાં આવી રહેલા પતન વચ્ચે સતપંથ જ્ઞાન સમાજ માટે અત્યંત ઉપયોગી હોવાનું કથા પ્રારંભે જ સંગીતમય શૈલીમાં કથાવક્તા પૂજ્ય યુવા વક્તા શ્રી પંકજદાસજી મહારાજે જણાવ્યું હતું। કચ્છમાં ભુજ ખાતે ભુજ સતપંથ સમાજ દ્વારા 11 દિવસીય અનુષ્ઠાન અને સતપંથ જ્ઞાન યજ્ઞ પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કથા પ્રારંભે વ્યાસપીઠ પરથી પૂજ્ય યુવા વક્તા શ્રી પંકજદાસજી મહારાજે કથા મર્મ સમજાવતા જણાવ્યું કે પહેલાના સમયમાં જંગલમાં બેસીને જપ તપ કરીને ગુરુભક્તો પોતાના જીવનને સાર્થક કરી ગયા। આજે આપણે તેમને પૂજીએ છીએ। આજે એસી હોલમાં બેસીને કથા શ્રવણ કરી તેમાંથી કોઈ પણ એક નિયમ પણ જો જીવનમાં પાળશો તો તમારું જીવન સાર્થક થઈ જશે। આજના સમયગાળામાં યુવાનો સંસ્કારોથી વિમુખ ન થાય તે માટે સતપંથ જ્ઞાન અતિ આવશ્યક છે। તેમણે અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓથી દૂર રહી જ્ઞાન આધારિત ભક્તિ કરવાની સમજ આપી હતી। સતપંથ ગુરુઓના ઉપદેશો આજના સમયમાં પણ એટલા જ પ્રાસંગિક છે। સતપંથ સમાજના યુવા પ્રમુખ જયસુખભાઈ ગોરાણીએ શાબ્દિક સ્વાગતમાં જણાવ્યું કે સતપંથ જ્ઞાનયજ્ઞ પારાયણ અને 11 દિવસીય અનુષ્ઠાન ખાસ કરીને યુવાનો માટે સમાજમાં આધ્યાત્મિક ચેતનાનો નવો રાહ બતાવશે તથા કથા પ્રારંભે સતપંથ પોથી વક્તા પૂજ્ય પંકજદાસજી મહારાજનું ફૂલહારથી સ્વાગત સમાજના અગ્રણીઓ દાનાભાઈ ગોરાણી, મૂળજીભાઈ ગોરાણી, અંબાલાલભાઈ ધોળુ, ઈશ્વરભાઈ ગોરાણી, અરજણભાઈ પટેલ, હીરાભાઈ પટેલ, મોહનભાઈ ગોરાણી, ગોપાલભાઈ જબુઆણી, કચ્છ યુવા સંઘ પ્રમુખ ઉમેશભાઈ વિસાણી, મુખી મહારાજ હીરાભાઈ જબુઆણી, કલ્યાણજીભાઈ વાસાણી, બાબુભાઈ રૂડાણી, મેઘજીભાઈ વાસણી, કિશોરભાઈ નાકરાણી વગેરેએ કર્યું હતું। પોથિયાયાત્રાનો લાભ મોહનભાઈ ગોરાણી પરિવારે લીધો હતો। આ કથામાં મોટી સંખ્યામાં હરિભક્તો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી જોડાયા હતા। કથાને સફળ બનાવવા યુવા સંઘ પ્રમુખ ડોક્ટર ચિંતન વાસાણી, અશોક પોકાર, કીર્તિ ગોરાણી, અશ્વિન રૂડાણી ગોરાણી, હાર્દિક લિંબાણી, ભવ્ય ગોરાણી, અર્જુન પારસિયા, મહિલા મંડળના પ્રમુખ અમૃતબેન રમણભાઈ ગોરાણી સહિત યુવક મંડળ તથા મહિલા મંડળના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।